બોલો પુરુષોત્તમ ભગવાનની જય। અધિક માસની વ્રત કથા આજે કેવી છે, પણ એ પહેલા અધિક માસનો મહિમા શું છે એ હું તમને જણાવું। જો કુંવારી બહેનો આ વ્રત કરે છે અને ગોરમાનું પૂજન કરે છે તો તેને મનગમતો પતિ પ્રાપ્ત થાય છે, અને પરિણીત બહેનો આ વ્રત કરે છે તો તેનું સૌભાગ્ય અખંડ રહે છે। માટે પુરુષોત્તમ મહિનો 3 વર્ષે આવે છે તો તેનો વ્રત આપણે જરૂર કરવું જોઈએ, અને નદીએ નાવા પણ જવું જોઈએ। જો નદીએ નાવા ના જવાય તો ઘરે જ પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવું, ગોરમાનું પૂજન કરવું અને વ્રત કથા સાંભળવી। દિવસમાં ગમે ત્યારે તમે વ્રત કથા સાંભળી શકો છો અને આનું ફળ બહુ જ સારું એવું પ્રાપ્ત થાય છે। તો ચાલો વ્રત કથાની શરૂઆત કરીશું। એક ડોશીને 2 દીકરાઓ છે, બંને અલગ અલગ રહે છે। ડોશીમાં નાના દીકરા સાથે રહે છે। એટલામાં તો પુરુષોત્તમ માસ આવ્યો, આથી સાસુ અને નાની વહુ રોજ નદીએ નાવા જાય છે, વ્રત વિધિ નિયમનું પાલન કરે છે, પુણ્યદાન કરે છે, પણ મોટી વહુ તો કદી નદીએ દેખાય જ નહીં। એક દિવસે નદીએ જતી વખતે નાની વહુએ મોટી વહુને ઘેરે જઈ એમને કહ્યું, આજે તો હું તમને પુણ્ય માર્ગે ખેંચી જવા આવી છું। આ દબાણ સાંભળી મોટી વહુ તો છેડાઈ પડી, જાણે ભક્તિવાળી મોટી, મને ખબર પડે છે કે અધિક માસના વ્રત કરનારા વેવલા કેવા ધંધા કરે છે। ઘરના કામ પડતા મૂકી હું તારી વાદે નાવા આવું તો ઘોડિયા માંડે કકળાટ કરવા અને વલોણા પાડે હડતાલ। કીકાનો બાપો આવી જાય મારજૂડ ઉપર ને મારું ઘર વિખાઈ જાય। તું જા ને સાસુની જોડે અમારી નિંદા કરજે હો। અને મોટી વહુએ નાની વહુને હાંકી મૂકી। એક દિવસે ઓચિંતો રોગ ફાટી નીકળ્યો। નવાઈની વાત તો એ થઈ ગઈ કે મોટી વહુનો વર તાવનો ભોગ બની ગયો, એની દુકાનમાં જ પટકાઈ પડ્યો છે। છોકરો શાળામાં જ અધમુઓ પડી રહ્યો છે, છોકરી એના સારવારમાં પટકાઈ પડી છે, અને ઘોડિયામાં બાળક તાવમાં આવી ગયો છે, અને પોતાના ઢોર અને ગોવાળોનો પણ કાંઈ અત્તો પત્તો નથી। પોતાને પણ કાંઈ સારું નથી। આવું કરવાથી કુદરતનો કોપ ઉતર્યો। શું થયું હશે? અધિક માસના વ્રત કરનારાઓને મોટી વહુએ વેવલાને નિંદા કરનારા કહેલા, તેનું ફળ નહીં હોય ને? આવી શંકાઓ પણ ગામમાં ફેલાઈ ગઈ। બિચારી મોટી વહુ વૈદ્યને બોલાવવા જાય, દીકરીની ખબર કાઢવા એને સાસરે જાય, ગાય ભેંસોને શોધવા જાય, દીકરાની સારવાર કરે, પતિની સારવાર કરે, નાનકડા કીકાની સંભાળ લે। એ રાધે રાધે શું કરે? નાની વહુ અને સાસુ બંને જણા મોટી વહુના દુઃખમાં ભાગ લેવા એના ઘરમાં દોડી આવ્યા। તેઓ મોટી વહુને તેમને અણધારી આફતનું કારણ પૂછવા લાગી। મોટી વહુ તો ગાય થઈ જઈ અને સાસુના પગમાં માથું મૂકી રડતા રડતા કહ્યું, મને કઈ સમજ પડતી નથી। આમ એકાએક સાથી થયું। હવે તમે જે કહેશો તેમ કરીશ બા, કહો મારે શું કરવું જોઈએ? સાસુએ મોટી વહુના 2 હાથ પકડીને તેને બેઠી કરી અને કહ્યું, વહુ બેટા, વેદ તને કંઈ કહ્યું છે? વેદે તને કંઈ કહ્યું છે? હા બા, મોટી વહુ બોલી, વૈદ્યરાજે મને ખાવાની, મુસાફરીની ના પાડી છે, લાંઘણ કરવાની સલાહ આપી છે, માત્ર મને જ નહીં તમારા દીકરાને અને એના દીકરાને પણ ખાવાનું આપવાની ના પાડી છે। સાસુ બોલી, વહુ બેટા, જુવાન અને ઘરડાઓને તે ઉપવાસ કરતા ન જોયા? નદીએ જતા ન જોયા? મોટી વહુ શર્મિંદા થઈ ગઈ અને કહેવા લાગી, બા, હું બધું સમજી ગઈ છું। મારે ઉપવાસ કરવા ન હતા તે હવે ફરજિયાત કુદરતે કરાવ્યા છે। હવે મને વ્રતની વિધિ અને સામગ્રી વગેરે કહેવા કૃપા કરો। સાસુએ વિધિ સામગ્રી કહ્યા। મોટી વહુ, તમે નાની વહુની સાથે એક થાળ લઈ નદીએ આવવાનું રાખો। મોટી વહુએ ગળગળા કંઠે પૂછ્યું, બા, સામગ્રીમાં મારે શું શું લઈ જવું જોઈએ? સાસુએ સામગ્રીઓના નામ કહ્યા। દૂધ સાથે દૂધના જળનો લોટો, દીવો, ધૂપ, અબીલ ગુલાલ થાળમાં લાવવા, ખંભે ચુંદડી રાખજો, નાળિયેર અને સોપારી થાળમાં રાખજો,
બીજા દિવસે સવારમાં પાડોશણોની સાથે મોટી વહુ સાસુએ કહ્યા પ્રમાણે સામગ્રી એકઠી કરી નદી કાંઠે ભાવિક મંડળીના રૂપમાં ઉપડવા તૈયાર થઈ. સાસુ અને નાની વહુને આગ્રહ કરી તેણે સાથે લીધા. તેઓ બધા વાજતે ગાજતે કાંઠે ઉપડ્યા. મોટી વહુએ નદીએ પહોંચતા વેત સાસુને પૂછ્યું, હે બા, મારે શું કરવું તે કહેશો? સાસુએ મોટી વહુને શું બોલવું તે કહી અંતઃકરણમાં સર્વપ્રથમ શ્રદ્ધા પ્રગટાવવા જણાવ્યું. મોટી વહુએ પોતાના અંતઃકરણમાં શ્રદ્ધા દીપ પ્રગટાવી નદી માતા સામે જોઈ કાલાવાલા કરવા માંડ્યા. હે ભગવતી, મારા મનમાં કે અંતરમાં જ્યાં શ્રદ્ધા વગરના સ્થાન હોય ત્યાં દીપક પ્રગટ કરો. પછી ભગવાન પુરુષોત્તમ પાસે ભિક્ષા માંગવા લાગી. મને ક્ષમા આપો હે પ્રભુ, હે પુરુષોત્તમ ભગવાન, લોકહિત માટેના તમારા વ્રત ઉપવાસ આદિનો મેં જે અનાદર કર્યો છે તે માટે મને માફ કરજો. મારા પર દયા કરો. અને મોટી વહુએ વિધિ પ્રમાણે ગોરમાનું પૂજન કરી તેને ચૂંદડી અર્પણ કરી ભિખારણ પેઠે ખોળો પાથરી પોતે કરેલા પાપનું પ્રયાસિત કરવા લાગી. આ પ્રમાણે મોટી વહુના હૃદયમાં શ્રદ્ધાદીપ પ્રગટ્યો. તેણે સમગ્ર પુરુષોત્તમ માસ વ્રત પૂજન નિયમ આદિનું પાલન કર્યું, ઉપવાસ કર્યા. પુરુષોત્તમ માસની પુણ્ય કથાનું સાચા મનથી શ્રવણ કર્યું. ઘરમાં ફરી વળેલો રોગ નાસી ગયો. ગોવાળ સાથે ઢોર પાછા આવ્યા. બંધ પડેલા વલોણાનો પુનઃ ધમધમતો અવાજ આવી ગયો. જુદા રહેતા હતા તે સાસુ અને નાની વહુને મોટી વહુ પોતાના ઘરમાં લાવી સંયુક્ત કુટુંબની પવિત્ર ભાવનાનું પણ પૂજન કર્યું અને હળી મળીને ભેગા રહેવા લાગ્યા અને એક હસતો રમતો સરસ મજાનો પરિવાર બની ગયો. હે પુરુષોત્તમ ભગવાન, આ વ્રત કથા જેવી દેરાણી જેઠાણી અને સાસુમાને ફળી એવી જ સૌ સાંભળનારા અને કહેનારાઓને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન. બધાએ જ આ 3 વર્ષે જે અધિક માસ આવે છે તેનું પૂજન અવશ્ય કરવું જોઈએ. વ્રત થાય તો ઉપવાસ કરીએ, નહીતર કથા તો અવશ્ય સાંભળીએ. જય ગોરમા.